Hello again. We are studying about viruses, eukaryotic diversity, and today we are going to learn about plant virus and a new term called viroids. So, first of all, introduction about virus. They are infectious pathogen, too small to be seen with a light microscope. That means કે light microscope use કરીને આપણે એને ના જોઈ શકીએ. The simplest virus are composed of a small piece of nucleic acid, એટલે કે એની પાસે ન્યુક્લિક એસિડ હોય અને સરાઉન્ડેડ બાય અ પ્રોટીન કોટથી સરાઉન્ડ થયેલું હોય, કવર થયેલું હોય, જેને આપણે કેપ્સિડ કહીએ. ઓબ્લિગેટ પેરાસાઇટ દેટ ડિપેન્ડ ઓન ધ સેલ્યુલર મશીનરી ઓફ ધેર હોસ્ટ, એટલે કે એ ઓબ્લિગેટ પેરાસાઇટ છે, એટલે કે હોસ્ટ સેલના ઉપર જ ડિપેન્ડ રહે. નોટ એક્ટિવ આઉટસાઇડ ઓફ ધેર હોસ્ટના બારે એ એક્ટિવ ના હોય, એટલા માટે જ હોસ્ટની અંદર હોય ત્યારે આપણે એને લિવિંગ કહીએ અને હોસ્ટની બારે હોય ત્યારે આપણે એને નોન લિવિંગ કહીએ. ઓર્ગેનિઝમ્સ ઇન્ક્લુડિંગ એનિમલ, પ્લાન્ટ, ફંજાઈ એન્ડ બેક્ટેરિયા આર હોસ્ટ ફોર વાયરસીસ. બટ મોસ્ટ વાયરસીસ ઇન્ફેક્ટ ઓનલી વન ટાઈપ ઓફ હોસ્ટ માટે હોસ્ટ સેલ જે છે અલગ અલગ ટાઈપ્સના હોઈ શકે વાયરસ માટે. ફોર એક્ઝામ્પલ એનિમલ હોસ્ટ સેલ હોઈ શકે, પ્લાન્ટ, ફંજાઈ, બેક્ટેરિયા આ બધા હોસ્ટ તરીકે કામ કરી શકે વાયરસ માટે. નેક્સ્ટ છે પ્લાન્ટ વાયરસ, જે આજનો આપણો ટોપિક છે એના વિશે. તો પ્લાન્ટ્સ હેવ સ્પેસિફિક વાયરસ, પ્લાન્ટને ઇન્ફેક્ટ કરવાવાળા એક સ્પેસિફિક ગ્રુપ ઓફ વાયરસ છે જેને આપણે પ્લાન્ટ વાયરસીસ કહીએ. વાયરસીસ કોઝ મેની પ્લાન્ટ ડિઝીઝ, અને જે વાયરસ પ્લાન્ટને ઇન્ફેક્ટ કરે તો એ ઇન્ફેક્ટ કરીને એ પ્લાન્ટમાં ડિઝીઝ ક્રિએટ કરે. દે આર રિસ્પોન્સિબલ ફોર લોસેસ ઓફ ક્રોપ ઇલ્ડ એન્ડ ક્વોન્ટિટી, અને અગર પ્લાન્ટમાં ડિઝીઝ થશે તો ક્રોપની ઇલ્ડ જે છે એ એકદમ ડિક્રીઝ થઈ જશે, એટલે ઓછી ઇલ્ડ આવશે અને એની જે ઇલ્ડની ક્વોલિટી હશે, જે પણ તમને પ્લાન્ટ્સ દેવાના છે એની જે ક્વોલિટી છે એ પણ એકદમ ખરાબ હશે. શું કામે? કેમ કે વાયરસે ઇન્ફેક્શન કર્યું છે અને એના લીધે પ્લાન્ટને લોસ થયો છે, પ્લાન્ટને ડેમેજ થયો છે, એટલા માટે. નાવ ન્યૂ ટર્મને જેની વાત કરી હતી, વાયરોઇડ્સ આર ઇન્ફેક્શિયસ આરએનએ દેટ કોઝ ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ ડિઝીઝીસ. વાયરોઇડ્સ જે છે એ ઇન્ફેક્શિયસ આરએનએ છે. જેમ પ્રિયોન્સ કેમ ઇન્ફેક્શિયસ પ્રોટીન હતા, એવી રીતના વાયરોઇડ્સ જે છે એ ઇન્ફેક્શિયસ આરએનએ છે દેટ કોઝ ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ ડિઝીઝ, જેની પાસે કેપેસિટી છે કે પ્લાન્ટને ડિઝીઝ કરી શકે. These pathogens are similar to some plant virus in that they contain an RNA genome. આ જે વાયરોઇડ્સ છે એ અમુક પ્લાન્ટ વાયરસથી સિમિલર છે. શું કામે? કેમ કે અમુક પ્લાન્ટ વાયરસ પાસે પણ જીનોમ આરએનએ હોય અને આ જે વાયરોઇડ્સ છે એ પણ શું છે? ઇન્ફેક્શિયસ આરએનએ છે, એટલા માટે આ સિમિલારિટી છે બે વચ્ચે. They differ from RNA plant virus that they are composed of naked RNA and lack a protein coat. હવે ડિફરન્સ શું છે પ્લાન્ટ વાયરસમાં અને વાયરોઇડ્સમાં? તો પ્લાન્ટ વાયરસ જે છે એની પાસે આરએનએ એઝ અ જીનોમ તો હશે, બટ એ જીનોમને કવર કરવા માટે એક પ્રોટીન કોટ હશે જેને આપણે કેપ્સિડ કહીએ. વેરેઝ વાયરોઇડ્સ પાસે એવું કોઈ પણ કવરિંગ નહીં હશે, એની પાસે નકરો ખાલી આરએનએ જ હોય છે જે ઇન્ફેક્શિયસ હોય. Viroids do not produce any protein when they infect a plant cell despite the fact that they are made up of RNA. વાયરોઇડ્સ જે છે એ કોઈ પણ ટાઈપના પ્રોટીન્સ આગળ ના બનાવે. આ પણ એક ડિફરન્સ છે એઝ કમ્પેર ટુ પ્લાન્ટ વાયરસ. ફાઇન, વાયરોઇડ્સ જે છે એ પોતાનું જીનોમ શું છે? આરએનએ છે, ઇન્ફેક્શિયસ આરએનએ જ છે વાયરોઇડ્સ. બટ આરએનએ છે તો પણ એમાંથી આગળ ટ્રાન્સલેશન કરીને એ લોકો પ્રોટીન ના બનાવે. નાવ પ્લાન્ટ વાયરસીસમાં હજી આગળ પોઈન્ટ્સ છે, જેમ કે ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ છે, ડુ નોટ હેવ મોલિક્યુલર મશીનરી ટુ રેપ્લિકેટ વિધાઉટ એ હોસ્ટ, એટલે કે પોતા પાસે કોઈ પણ ટાઈપની મશીનરી નથી જેને યુઝ કરીને એ લોકો રેપ્લિકેટ કરી શકે. એટલે કે આપણે એમ કહી શકીએ કે પ્લાન્ટ વાયરસીસ કે પછી ફોર દેટ મેટર ઓલ વાયરસીસ આર ડિપેન્ડન્ટ અપોન હોસ્ટ, એટલે કે હોસ્ટ ઉપર જ ડિપેન્ડ હોય. પેથોજેનિક ટુ હાયર પ્લાન્ટ્સને પેથોજેનિક છે. પેથોજેનિક વર્ડનો મતલબ છે ઇન્ફેક્શન કોઝ કરી શકે, ડિઝીઝ કરી શકે. પ્લાન્ટ વાયરસીસ ઇન્ફેક્ટ પ્લાન્ટ્સ ઓફકોર્સ. એ વાયરસ પાર્ટિકલ ઓલ્સો નોન એઝ વાયરિયોન ઇઝ એન એક્સ્ટ્રીમલી સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ. વાયરસ પાર્ટિકલને બીજું પણ નામ છે વાયરિયોન પણ તમે કહી શકો, અને આ એકદમ સ્મોલ હોય છે સાઇઝમાં, ઇન્ફેક્શિયસ એજન્ટ પણ છે. ટિપિકલી એ લોકો પાસે જીનોમ તરીકે ડીએનએ હોઈ શકે કાં તો આરએનએ હોઈ શકે, જે કવરની અંદર સેફલી પ્રોટેક્ટેડ ફોર્મમાં હશે અને કવરનું નામ છે કેપ્સિડ.
essentially a nucleic acid, DNA or RNA enclosed in a protein coat called a capsid. નાવ વાયરલ જેનેટિક મટીરિયલ જે છે એટલે કે પ્લાન્ટ વાયરસનું જે જીનોમ છે એ કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોઈ શકે, કાં પછી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોઈ શકે, કાં પછી સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ઓર સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, ગમે એ ટાઈપનો જીનોમ હોઈ શકે. મોસ્ટ પ્લાન્ટ વાયરસીસ આર ક્લાસિફાઈડ એઝ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ ઓર ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસ પાર્ટિકલ. મોસ્ટલી વાત કરીએ છીએ અહીંયા કે જે પણ વાયરસ છે, જેટલા પણ વાયરસ છે જે પ્લાન્ટને ઇન્ફેક્ટ કરી શકે, એટલે કે ઇન શોર્ટ જેટલા પણ પ્લાન્ટ વાયરસીસ છે બધા પાસે મોસ્ટલી એનો જીનોમ જે છે એ આરએનએનો જ હોય છે. અને એ આરએનએ કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં પણ તમે જોઈ શકો, કાં પછી ડબલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો. Cause various type of plant disease. These diseases do not typically result in plant death. હવે પ્લાન્ટ વાયરસ જે છે એ ડિઝીઝ તો કોઝ કરે પ્લાન્ટને, બટ જરૂરી નથી કે હર વખતે પ્લાન્ટનું જે ડિઝીઝ થશે પ્લાન્ટને એના પછી એ મરી જ જશે, ડાઈ થઈ જશે, એવું જરૂરી નથી. ઓકે, સો ટિપિકલી ડુ નોટ રિઝલ્ટ ઇન પ્લાન્ટ ડેથ. પ્લાન્ટની ડેથ હર વખતે કમ્પલસરી નથી હોતી. પ્લાન્ટ ડિઝીઝીસ પ્રોડ્યુસ સિમ્ટમ્સ સચ એઝ, અમુક સિમ્ટમ્સ હોય જ્યારે ઇન્ફેક્શન થાય વાયરસથી તો અમુક સિમ્ટમ્સ દેખાય પ્લાન્ટમાં. એના અહીંયા ટીક કર્યું છે, જેમ કે રિંગ સ્પોટ દેખાય, મોઝાઇક પેટર્ન ડેવલપમેન્ટ દેખાય, લીફ યલોઈંગ એન્ડ ડિસ્ટોર્શન દેખાય, કાં પછી ડિફોર્મ્ડ ગ્રોથ દેખાય. રિંગ સ્પોટ વર્ડનો મતલબ છે રિંગ જેવા સ્પોટ્સ દેખાય લીફમાં કે ગમે પ્લાન્ટની આખા સ્ટ્રક્ચરમાં. નેક્સ્ટ છે મોઝાઇક પેટર્ન ડેવલપમેન્ટ. મોઝાઇક એટલે અમુક જગ્યાએ ડાર્ક પિગમેન્ટેશન હશે, અમુક જગ્યાએ લાઇટ પિગમેન્ટેશન હશે, કલર ડિફરન્સ હશે. નેક્સ્ટ થર્ડ છે એ છે લીફ યલોઈંગ, એટલે કે લીફ જે છે એનો કલર યલો થઈ જાય, અને ડિસ્ટોર્શન એટલે કે એનો જે શેપ છે એ પણ ચેન્જ થઈ જાય. અને લાસ્ટલી ડિફોર્મ્ડ ગ્રોથ, એટલે કે જે પ્લાન્ટનો ગ્રોથ છે નોર્મલ જે ગ્રોથ થતો હતો એ હવે એબનોર્મલ રીતે ગ્રોથ થશે. એમ અમુક પાર્ટ્સ વધારે ગ્રો થશે, અમુક પાર્ટ્સ સાવ ગ્રો જ નહીં થશે. અલ્ટિમેટલી આ પ્લાન્ટ વાયરસ જે છે એ આખા પ્લાન્ટના સ્ટ્રક્ચરને ડેમેજ પહોંચાડે, હાર્મફુલ ઇફેક્ટ પહોંચાડે. સમ પ્લાન્ટ વાયરસીસ આર નોટ લિમિટેડ ટુ વન પર્ટિક્યુલર પ્લાન્ટ હોસ્ટ. અમુક પ્લાન્ટ વાયરસ જે છે એ એક જ પ્લાન્ટને ઇન્ફેક્ટ કરે એવું ના હોય. અમુક વખતે એક જ વાયરસ 4-5 અલગ પ્લાન્ટ્સને ઇન્ફેક્ટ કરી શકે એવી પણ કેપેસિટીવાળા વાયરસીસ પ્રેઝન્ટ છે. મે ઇન્ફેક્ટ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ પ્લાન્ટ. એ જ કીધું છે, અલગ વેરાયટીઝ પ્લાન્ટમાં ઇન્ફેક્શન કરી શકે એક જ વાયરસ. અને પ્લાન્ટ્સ જે પ્લાન્ટ વાયરસથી એટેક થઈ શકે છે એવા પ્લાન્ટ્સના એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે ટોમેટોઝ, પેપર્સ, કુકુમ્બર્સ એન્ડ ટોબેકો. આ 4 નામ દીધા છે. આ ચારેય પ્લાન્ટ ટોબેકો મોઝાઇક વાયરસ નામનું જે એક પ્લાન્ટ વાયરસ છે એનાથી ઇન્ફેક્શન કોઝ થઈ શકે એને. Now, plant viruses are viruses that affect plants like all other viruses. Plant viruses are obligate intracellular parasite that do not have molecular machinery to replicate without a pathogenic to higher plants. કહેવાનો મતલબ ડેફિનેશન છે કે પ્લાન્ટ વાયરસને અગર એક જ સેન્ટેન્સમાં અગર તમારે ડિફાઇન કરવું છે તો આ તમે લખી શકો કે પ્લાન્ટ વાયરસ જે છે એ પ્લાન્ટને ઇન્ફેક્ટ કરશે, પ્લાન્ટને જ એઝ અ હોસ્ટ સેલ તરીકે યુઝ કરશે, એન્ડ ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ છે, એટલે કે પ્લાન્ટ હોસ્ટ સેલ વગર એ લોકો રેપ્લિકેટ નહીં થઈ શકે. એક્ઝામ્પલ છે વેરી કોમન એક્ઝામ્પલ ઓફ પ્લાન્ટ વાયરસ દેટ ઇઝ ટોબેકો મોઝાઇક વાયરસ, જેનું શોર્ટ ફોર્મ છે TMV. આ ડાયગ્રામ છે પ્લાન્ટ વાયરસીસના એક્ઝામ્પલ્સ છે. એવા પ્લાન્ટ વાયરસ જેનું જીનોમ DNA છે, એમાં પણ ડબલ સ્ટ્રેન્ડેડ DNA. તો કોલિમો વાયરસ એક એક્ઝામ્પલ છે, ડબલ સ્ટ્રેન્ડેડ DNAનું જીનોમ છે. પ્લાન્ટ વાયરસના એક્ઝામ્પલ્સ છે. અગર એક્ઝામ્પલ તમને સિંગલ સ્ટ્રેન્ડેડ DNA જીનોમવાળા જોઈએ તો જેમિની વાયરસ પણ છે. નેક્સ્ટ જે ચાર્ટ છે અગેન એમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે વાયરસના જ, પ્લાન્ટ વાયરસના જ, જેનો જીનોમ RNA હોય છે. ઓકે, તો રિયો વાયરસ જેનો જીનોમ ડબલ સ્ટ્રેન્ડેડ RNA હશે. સિંગલ સ્ટ્રેન્ડેડમાં રેબ્ડો વાયરસ, અગેન સુડો વાયરસ. આ બધા એક્ઝામ્પલ્સ છે પ્લાન્ટ વાયરસીસના. નાવ નેક્સ્ટ ટોપિક આવે એ છે એનું રેપ્લિકેશનના વિશે, મોડ ઓફ રેપ્લિકેશન.
તો સેમ અહીંયા જેમ નોર્મલ વાયરસનું રેપ્લિકેશન થાય એ જ રીતના અહીંયા પણ થશે, બટ જસ્ટ એક ડિફરન્ટ કોન્સેપ્ટ છે પ્લાન્ટ વાયરસનો, તો એની અંદર પણ એનું એક પોતાનું સ્પેસિફિક મોડ ઓફ રેપ્લિકેશનનો ટોપિક આપ્યો છે. ઓકે, સો લેટ્સ સી દેટ plant viruses are obligate parasite their life cycle start by penetration of virion into the cell. એટલે કે વાયરિયોન એટલે એ જ મેચ્યોર વાયરસ. ફાઇન. તો મેચ્યોર વાયરસની જે લાઈફ સાયકલ છે ક્યાંથી સ્ટાર્ટ થાય? ફર્સ્ટ સ્ટેપથી, જ્યારે એ એટેચ થાય અને પછી પેનિટ્રેટ થાય ત્યાંથી. પ્લાન્ટ વાયરસીસ આર અનેબલ ટુ પેનિટ્રેટ ધ સેલ ક્યુટિકલ એન્ડ સેલ વોલ. નોર્મલી પ્લાન્ટ વાયરસ જે છે એ જેમ હોસ્ટ એનિમલ હોસ્ટ સેલની અંદર એન્ટ્રી લઈ લે એવી રીતના જ પ્લાન્ટ હોસ્ટ સેલની અંદર એન્ટ્રી ઇઝીલી ના લઈ શકે. શું કામ એવું થાય? બિકોઝ પ્લાન્ટનું જે સ્ટ્રક્ચર છે, પ્લાન્ટના સેલનું જે સ્ટ્રક્ચર છે એમાં સેલ વોલ હોય છે અને સેલ વોલ વેરી સ્ટ્રોંગ હોય. ફાઇન. તો કેમ કે સેલ વોલ એકદમ રિજિડ છે, સ્ટ્રોંગ છે, એટલા માટે વાયરસ ઇઝીલી પેનિટ્રેટ ના કરી શકે. તો પછી કેવી રીતના એન્ટર થતા હશે? તો ધ વાયરિયોન એન્ટર્સ ધ સાઇટોપ્લાઝમ ઓફ સેલ પેસિવલી થ્રુ વુન્ડ્સ કોઝ બાય મેકેનિકલ ડેમેજ ટુ ધ ક્યુટિકલ એન્ડ સેલ વોલ. ગમે ત્યારે પ્લાન્ટના જે સેલ્સ છે એના સેલ વોલમાં કંઈક ક્યાંક કોઈ જગ્યાએ ડેમેજ પહોંચ્યું હોય કે કોઈ પણ જગ્યાએ વુન્ડ એટલે કે ક્યાંય લાગેલું એવું હોય, કટ થયેલું હોય, પ્લાન્ટના સ્ટ્રક્ચરની વાત કરું છું, બરાબર. તો અગર પ્લાન્ટ સેલનો સેલ વોલ ડેમેજ છે અને ક્યાંકથી એન્ટ્રી મળી શકે ઇઝીલી, તો જ આ પેસિવલી અંદર આવી શકશે પ્લાન્ટ વાયરસ, નહીં તો ઇઝીલી એન્ટર ના થઈ શકે. The next phase of virus infection is the partial or complete removal of coat protein shell of the virion in the cytoplasm. એકવાર સાઇટોપ્લાઝમમાં એન્ટર થઈ જાય વાયરસ, એના પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય? તો એનો જે કોટ છે એ રિમૂવ કરવાનું હોય. The next cell mediates expression of viral genome. પછી જે વાયરસનો જીનોમ અંદર આવી ગયો છે એ પછી એક્સપ્રેસ થશે by providing a transcription apparatus and a translation apparatus. ટ્રાન્સક્રિપ્શન કોનું થશે? તો વાયરસના જીનોમનું થશે. એ પેલા વાયરસનો જીનોમ છે મલ્ટિપલ કોપીઝ બનાવશે, પછી એનું ટ્રાન્સક્રિપ્શન થશે એટલે કે mRNA બનશે. mRNAમાંથી પછી ટ્રાન્સલેશન થશે અને ન્યૂ પ્રોટીન્સ બનશે. કયા પ્રોટીન્સ બનશે? જે વાયરસના અસેમ્બલીમાં હેલ્પ કરે એવા પ્રોટીન્સ બનશે. The DNA viruses must be transported to the nucleus for transcription. ફોર એક્ઝામ્પલ લઈ લો કે જે વાયરસ ઇન્ફેક્ટ થાય છે પ્લાન્ટને, એનું જીનોમ ડીએનએ છે. તો અગર ડીએનએ જીનોમ હોય તો એને ન્યુક્લિયસની અંદર જવું પડશે, અને અગર એનું જીનોમ આરએનએ હશે તો એ સાઇટોપ્લાઝમમાં જ ડાયરેક્ટલી પ્રોટીન્સ બનાવવાનો જે પ્રોસેસ છે એ આરામથી ડાયરેક્ટલી કન્ટિન્યુ કરી શકે. To gain access to the cell proteins required for production of messenger RNA from viral DNA. અને પછી વાયરલ ડીએનએ છે એમાંથી મેસેન્જર આરએનએ બનશે એટલે કે mRNA બનશે અને અલ્ટિમેટલી આગળનો પ્રોસેસ કેરી ઓન થશે. Translation of viral RNA into cytoplasm produce viral proteins that are required for completion of the virus life cycle. અને વાયરસને આખી પોતાની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરવી હોય તો બહુ બધા પ્રોટીન્સ બનાવવા પડશે, અને બહુ બધા પ્રોટીન્સ ક્યાં બનાવશે? હોસ્ટના સાઇટોપ્લાઝમમાં બનાવશે. શું યુઝ કરીને બનાવશે? તો હોસ્ટની જ બધી મશીનરી યુઝ કરીને બનાવશે, જેમ કે રાઇબોઝોમ્સ એક્સેટ્રા એક્સેટ્રા. All viruses must direct the formation of at least 3 types of protein. હવે જે પ્રોટીનની અત્યારે આપણે વાત કરી કે વાયરસને પોતાની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરવી હોય તો અમુક પ્રોટીન્સ બનાવવા પડશે. એ પ્રોટીન્સના વિશે હવે આપણે આગળ જોશું. બેસિકલી 3 ટાઈપના પ્રોટીન બનાવવા પડે એને. ફર્સ્ટ, રેપ્લિકેશન પ્રોટીન દેટ આર અસેન્શિયલ ફોર ન્યુક્લિક એસિડ પ્રોડક્શન, એટલે કે એવા પ્રોટીન્સ બનાવવા પડશે જે પોતાનો જીનોમ રેપ્લિકેટ કરી શકે, બરાબર, મલ્ટિપલ કોપીઝ બનાવી શકે જીનોમની. નેક્સ્ટ છે એ છે સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ દેટ ફોર્મ ધ પ્રોટીન શેલ એન્ડ અધર કમ્પોનન્ટ્સ કન્ટેન્ડ ઇન ધ વાયરિયોન્સ. નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રોટીન જે છે એનું નામ છે સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ, એટલે કે એવા પ્રોટીન જે એના સ્ટ્રક્ચર, વાયરસનું સ્ટ્રક્ચર બનાવવામાં હેલ્પ કરે, જેમ કે એનું હેડ કેપ્સિડ બનાવવાના પ્રોટીન્સ, નેકનો ભાગ બનાવવાના પ્રોટીન્સ વગેરે વગેરે, એન્વલપ બનાવવાના પ્રોટીન્સ એક્સેટ્રા.
અને થર્ડ ટાઈપ જે છે એ છે મૂવમેન્ટ પ્રોટીન્સ દેટ મીડિયેટ વાયરસ ટ્રાન્સપોર્ટ બિટવીન પ્લાન્ટ સેલ. એક પ્લાન્ટ સેલમાંથી બીજા પ્લાન્ટ સેલમાં પહોંચવું કાં પછી બીજા પ્લાન્ટ સેલ પાસે ઇન્ફેક્શન કરવા માટે જવું. આના માટે મૂવમેન્ટ માટે પણ અમુક પ્રોટીન્સ જોશે, એટેચ થવા માટે પણ અમુક પ્રોટીન્સ જોશે. એ થર્ડ કેટેગરીમાં આવશે. ફાઇન. તો અગેન એકવાર રિપીટ કરી દઉં. રેપ્લિકેશન પ્રોટીન જે ન્યુક્લિક એસિડના પ્રોડક્શન માટે જોશે. સેકન્ડ સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ જે પોતાના હેડ, નેક, ટેલ, એન્વલપ વગેરે વગેરે પાર્ટ્સ બનાવવા માટે જોશે. અને થર્ડ મૂવમેન્ટ પ્રોટીન જે એક સેલમાંથી બીજા સેલને જ્યારે ઇન્ફેક્ટ કરવા માટે મૂવમેન્ટ કરવી પડશે ત્યારે હેલ્પ કરશે. તો ધીસ આર 3 કેટેગરીઝ ઓફ proteins that are required for viral life cycle. The viral replication proteins combine with cellular proteins produce a complex of proteins that manufactures multiple copies of virus genome. આ બધા પ્રોટીન્સ ભેગા થઈને કોમ્પ્લેક્સ બનાવશે અને અલ્ટિમેટલી વાયરસનો જીનોમ પ્રોડ્યુસ કરશે અને અલ્ટિમેટલી આખા મેચ્યોર વાયરસ બનાવશે. These newly made genomes interact with structural proteins to form new virions. Yes, new virionsનું પ્રોડક્શન થશે. Now, પ્રોબ્લેમ શું આવે જે મેં આગળ તમને ડિસ્કસ કર્યું હમણાં કે નોર્મલી પ્લાન્ટ વાયરસ જે છે એ પ્લાન્ટ સેલને ઇઝીલી ઇન્ફેક્ટ નથી કરી શકતું બિકોઝ ઓફ ઇટ્સ સેલ વોલ. બરાબર, પ્લાન્ટ પાસે સેલ વોલ હોય અને એ એકદમ વેરી સ્ટ્રોંગ હોય છે એટલા માટે. તો એ પોઈન્ટ્સ જોઈ લઈએ. The outer surface of plants are composed of protective layers of waxes and pectin. એટલે કે પ્લાન્ટ સેલ જે છે એ એક્સ્ટ્રા કવરિંગ સાથે હોય, એક્સ્ટ્રા પ્રોટેક્ટિવ લેયર સાથે હોય. અને લેયર શેનો હોય? વેક્સેસનો અને પેક્ટિન્સનો હોય છે. More significantly, each cell is surrounded by a thick wall of cellulose overlying the cytoplasmic membrane. પ્લાન્ટ સેલનું સ્ટ્રક્ચર હોય, અંદર સાઇટોપ્લાઝમ હોય, પછી સેલ મેમ્બ્રેન હોય અને પછી સેલ વોલ હોય. તો સેલ વોલ શેનાથી બનેલો હશે? સેલ્યુલોઝથી બનેલો હશે. અને એ સેલ્યુલોઝથી બનેલો જે સેલ વોલ છે એ વેરી વેરી સ્ટ્રોંગ હોય એટલા માટે ઇઝીલી વાયરસ ઇન્ફેક્ટ ના કરી શકે. નાવ અમુક એક્ઝામ્પલ્સ જોશું આપણે પ્લાન્ટ વાયરસના અને એ કયા ડિઝીઝ કરે એના વિશે. ઓકે, સો વેરી કોમન અગેન ટોબેકો મોઝાઇક વાયરસ. પ્લાન્ટ વાયરસમાં સૌથી કોમન છે ટીએમવી. એના વિશે જોઈ લઈએ. ફર્સ્ટ પ્લાન્ટ વાયરસ ડિસ્કવર્ડ, સૌથી પહેલાં આ જ ડિસ્કવર થયો હતો. અને આ જે પ્લાન્ટ વાયરસ છે ટોબેકો મોઝાઇક વાયરસ એ નંબર ઓફ પ્લાન્ટ્સને ઇન્ફેક્ટ કરી શકે, જેમ કે ટોબેકો પ્લાન્ટને કરી શકે, પેપર, ટોમેટો, પોટેટો, એગ પ્લાન્ટ એક્સેટ્રા એક્સેટ્રા બધા જ પ્લાન્ટને એ ઇન્ફેક્ટ કરી શકે. Spread through entry into breaks of cell wall caused by insect or other physical damage. હવે આ ટોબેકો મોઝાઇક વાયરસ એન્ટ્રી કેવી રીતના લેશે? તો જ્યારે પ્લાન્ટને કોઈ પણ ફિઝિકલ ડેમેજ પહોંચે કે પછી પ્લાન્ટ સેલ જે છે એમાં ક્યાંક બ્રેક થઈ જાય કે પછી ઇન્સેક્ટ જ્યારે પ્લાન્ટને એ ફીડ કરે, પ્લાન્ટ ઉપર ફીડ કરે ઇન્સેક્ટ્સ, તો એ પણ પ્લાન્ટ સેલને ક્યાંક ડેમેજ પહોંચાડી શકે. બરાબર, આવું જ્યારે સિચ્યુએશન થશે ત્યારે જ આ ટીએમવી વાયરસ એન્ટ્રી લઈ શકશે. આ એનું સ્ટ્રક્ચર છે ટોબેકો મોઝાઇક વાયરસનું. લોંગ એલોંગેટેડ સ્ટ્રક્ચર છે એનું. પ્રોટીન કોટ હોય છે જેને આપણે કેપ્સિડ કહીએ અને અંદર એનું જીનોમ પ્રોટેક્ટેડ ફોર્મમાં હોય. ટીએમવીનું જીનોમ આરએનએ છે, પ્લસ સ્ટ્રેન્ડવાળો આરએનએ છે. નાવ વેલ સ્ટડીડ ટીએમવી જે છે વેલ સ્ટડીડ છે વાયરસ. એન્ડ ટીએમવી હેઝ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પ્લસ સ્ટ્રેન્ડ્સવાળો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએનો જીનોમ છે, વિચ આફ્ટર એન્ટ્રી એન્ડ અનકોટિંગ કેન ફંક્શન એઝ એમઆરએનએ. જે અંદર આવી ગયા પછી, હોસ્ટ સેલના અંદર એન્ટ્રી લીધા પછી એ ડાયરેક્ટલી એમઆરએનએ તરીકે કામ કરી શકે અને એમઆરએનએ પછી શું થશે? ટ્રાન્સલેશન થશે અને નવા નવા વાયરસના પ્રોટીન્સ બનવા લાગશે. 4 viral proteins are known to be synthesized including the single capsid protein. 4 અલગ અલગ વાયરસના પ્રોટીન બની શકે, સિન્થેસાઇઝ થઈ શકે, એ અત્યાર સુધી આપને ખબર પડી છે. એમાંથી એક કેપ્સિડ પ્રોટીન છે જેના કવર માટે યુઝ થશે. TMV RNA is possibly replicated by host RNA polymerase because unlike animal host, most plants possesses an RNA dependent RNA polymerase. Now RNA polymerase એક એન્ઝાઇમનું નામ છે
જે આરએનએ બનાવી શકે. ઓકે, સો આરએનએ નામના પણ ટાઈપ્સ હોય છે, પણ અહીંયા ખાલી આપણે વાયરસની વાત કરીએ તો વાયરસનો જીનોમ કેવો છે? આરએનએ છે. તો એનો જીનોમ અગર એને રેપ્લિકેટ કરવો હશે, અગર મલ્ટિપલ કોપીઝ બનાવવી હશે પોતાના જીનોમની, તો એને એક એન્ઝાઇમની જરૂર પડશે. એ એન્ઝાઇમ કોનો હેલ્પ કરશે? ક્યાંથી આવશે એ એન્ઝાઇમ? તો હોસ્ટ સેલનો જ એન્ઝાઇમ યુઝ કરશે. અને એન્ઝાઇમનું નામ શું છે? તો આરએનએ પોલિમરેઝ, જી ટોબેકો મોઝાઇક વાયરસનો જીનોમ બનાવશે. However, some other plant viruses like turnip yellow mosaic virus and cowpea mosaic virus probably replicates their single-stranded RNA genome with help of virus-specific RNA polymerase. હવે અમુક વાયરસ પ્રોટીન એવા પણ હોય છે, અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે વાયરસના, જે પોતાના જ આરએનએ પોલિમરેઝના એન્ઝાઇમ જે છે યુઝ કરે, હોસ્ટના યુઝ નહીં કરશે. ડિપેન્ડ કરે વાયરસ કયા ટાઈપના છે એના ઉપર ડિપેન્ડ કરશે કે આરએનએ પોલિમરેઝ હોસ્ટનો યુઝ કરશે પોતાનો જીનોમ બનાવવા માટે કે પોતાના જ આરએનએ પોલિમરેઝ યુઝ કરશે પોતાના જીનોમ બનાવવા માટે. Assembly of virions of TMV occurs in cytoplasm of host cell. ટીએમવી ટોબેકો મોઝાઇક વાયરસની જે અસેમ્બલી છે, એટલે કે એના જે પાર્ટ્સ ગોઠવવાનો જે પ્રોસેસ છે એ ક્યાં થશે? હોસ્ટના સાઇટોપ્લાઝમમાં જ થશે. When large number of capsomer proteins and single-stranded RNA have accumulated in the infected cell, the virions are assembled spontaneously in a highly organized manner. જ્યારે બધા જ પ્રોટીન, જે પણ સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ જોઈએ છે, બધા પ્રોટીન એકવાર બની જાય એના પછી જે એસેમ્બલીનો પ્રોસેસ હતો એ સ્ટાર્ટ થઈ જશે અને એકદમ હાઈલી ઓર્ગનાઇઝડ મેનરમાં બધી વાયરસના જે પાર્ટ્સ છે એક પછી એક ગોઠવાતા જશે અને કમ્પ્લીટ મેચ્યોર વાયરસ બનતો જશે. એડિશન ઓફ કેપ્સોમર ડિસ્ક ગ્રેજ્યુઅલી લેન્થન્સ ધ સાઇઝ ઓફ વાયરિયોન્સ. વાયરસની સાઇઝ જે છે ધીરે મોટી થતી જશે જેમ જેમ કેપ્સોમર્સ એડ થતા જશે કેપ્સિડમાં. કેપ્સિડ જે છે એ પ્રોટીન કોટ છે અને આ કેપ્સિડ શેનાથી બનેલી હોય? કેપ્સોમર્સથી બનેલી હોય. ઓકે, તો જેમ જેમ કેપ્સોમર્સ એડ થતા જશે એમ એમ વાયરસની જે સાઇઝ છે, લેન્થ જે છે એ લોંગ થતું જશે, મોટી થતી જશે. As it grows in length, the RNA molecule passes through the central hollow channel, forming a loop at the growing end. જેમ જેમ વાયરસનું સ્ટ્રક્ચર મોટું થતું જશે અસેમ્બલીના ટાઈમે, એમ જેનો આરએનએ જીનોમ છે એ પણ અંદર વચ્ચે પેક થતો જશે અને આવી રીતના અલ્ટિમેટલી આપણે મેચ્યોર ટોબેકો મોઝાઇક વાયરસનું સ્ટ્રક્ચર મળે અસેમ્બલી થયા પછી. આ એનું સ્ટ્રક્ચર છે. આમાં જોઈ શકો ધીરે કેપ્સોમર્સ એડ થતા જાય છે. ફાઇન, આવી રીતના, અને વચ્ચે એક ટ્યુબ જેવું હોય, હોલો કેવિટી જેવું હોય, જેની અંદર એનો આરએનએ જીનોમ હોય. TMV can spread in plant body through the vascular system, usually through phloem. Cell-to-cell transmission takes place through plasmodesmata, which are the cytoplasmic connections between cell. TMV વાયરસ જે છે એ હેલ્ધી સેલને કઈ રીતના ઇન્ફેક્ટ કરે, આગળ કઈ રીતના સ્પ્રેડ થશે એના વિશે આ પોઈન્ટ છે. એ કાં તો ફ્લોએમ હોય, એનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, પ્લાન્ટના અંદરની વાત થાય છે, કાં પછી સેલ ટુ સેલ પણ કોન્ટેક્ટ કરી શકે. પ્લાન્ટના જે સેલ હોય એ એકબીજાથી કોન્ટેક્ટમાં હોય અને કોન્ટેક્ટવાળા જે પ્રોસેસ છે કે જે પાર્ટ છે એને આપણે કહીએ પ્લાઝ્મોડેસ્માટા. ઓકે, આ પ્લાન્ટના સેલનું સ્ટ્રક્ચર છે. ફાઇન, તો પ્લાન્ટનું આ જે સ્ટ્રક્ચર છે પ્લાઝ્મોડેસ્માટા, એનાથી પણ એક સેલમાંથી બીજા સેલમાં વાયરસ આરામથી મૂવ થઈ શકે અને આગળ સ્પ્રેડ થઈ શકે. Next, involvement of viral proteins in such transmission has been suggested, though their exact role is not known. એક સેલમાંથી બીજા સેલમાં જે વાયરસની મૂવમેન્ટ થાય છે એના માટે પણ અમુક પ્રોટીન્સ કમ્પલસરી પ્રેઝન્ટ હોય છે. ફાઇન, અને એ કયા પ્રોટીન હશે જે આપણે હમણાં જ પ્રીવિયસ સ્લાઇડ્સમાં વાત કરી હતી કે મૂવમેન્ટ માટે પણ અમુક પ્રોટીન બનાવે પ્લાન્ટ વાયરસ, તાકી એ પ્રોટીન્સને યુઝ કરીને એ લોકો હેલ્ધી સેલ્સમાં પણ ઇન્ફેક્શન સ્પ્રેડ કરી શકે. ઓકે, સો એ છે. નેક્સ્ટ, ક્લોરોફિલ સિન્થેસિસ ઇઝ ઇન ઇન્ફેક્ટેડ સેલ્સ ઇઝ ઇન્હિબિટેડ. એટલે કે જે પણ પ્લાન્ટ સેલને પ્લાન્ટ વાયરસે ઇન્ફેક્ટ કર્યું છે
એ પ્લાન્ટ સેલ હવે ક્લોરોફિલ બનાવી ના શકે. ક્લોરોફિલ શેના માટે જોઈએ? યસ, ફોટોસિન્થેસિસ માટે જોશે, રાઈટ? તો એ જ છે, ક્લોરોફિલ બનવાનો જે પ્રોસેસ છે એ ઇન્હિબિટ થઈ જાય, એટલે કે સ્ટોપ થઈ જાય ઇન્ફેક્ટેડ સેલ્સની અંદર, giving rise to characteristic mosaic symptom of the infected leaves having yellow and green patches. અને ફોર એક્ઝામ્પલ અહીંયા હું ડ્રો કરીને બતાવું. અગર આ એક લીફ છે, ફાઇન, અને એમાં અમુક પાર્ટ છે જેની અંદર ક્લોરોફિલ નથી બનતું, તો જે જગ્યાએ ક્લોરોફિલ નથી બનતું એ જગ્યાએ યલો પેચેસ થઈ જશે, અને જ્યાં જ્યાં ક્લોરોફિલ બને છે ત્યાં ગ્રીન પેચેસ, ગ્રીન કલર દેખાશે. તો આ એક મોઝાઇક પેટર્ન બની જાય. ઓકે, ક્યાંક ક્યાંક યલો પેચ હશે, ક્યાંક ક્યાંક ગ્રીન પેચ હશે, અને એટલા માટે જ આ સિમ્ટમના લીધે જ આ જે વાયરસ જેનું નામ પડ્યું છે ટોબેકો મોઝાઇક વાયરસ. મોઝાઇક વર્ડનો મતલબ જ એ છે અમુક જગ્યાએ ગ્રીન ગ્રીન કલર્સ અને અમુક જગ્યાએ યલો કલર્સ, બરાબર, રેન્ડમલી આવી રીતના પેટર્ન એક બની જાય ને મોઝાઇક પેટર્ન કહીએ. સો આ સિમ્ટમના એના લીધે જ આ નામ પડ્યું છે ટોબેકો મોઝાઇક વાયરસ. અમુક બીજા પણ પ્લાન્ટ વાયરસના એક્ઝામ્પલ છે, જેમ કે શુગર કેન મોઝાઇક વાયરસ. એ પણ ઓફકોર્સ નામથી ખબર પડી જાય કે આ વાયરસ કયા પ્લાન્ટને ઇન્ફેક્ટ કરશે? શુગર કેનના પ્લાન્ટને ઇન્ફેક્ટ કરશે. ઓકે, અને એમાં પણ ફોટોસિન્થેસિસમાં પ્રોબ્લેમ લાવશે, એના ગ્રોથમાં પણ પ્રોબ્લેમ લાવશે, અને અલ્ટિમેટલી જે પ્લાન્ટ છે એને ડેમેજ પહોંચાડશે. હજી એક એક્ઝામ્પલ છે પીનટ સ્ટન્ટ વાયરસ. પીનટ એટલે આપણા ગ્રાઉન્ડનટ. ઓકે, તો ગ્રાઉન્ડનટ જે છે કે પીનટ પણ તમે કહી શકો, એના જે પ્લાન્ટ હોય, ગ્રાઉન્ડનટ કે પીનટ એટલે માંડવી, જે અહીંયા નીચે ફોટો પણ દીધો છે. સો આ પ્લાન્ટને પણ ઇન્ફેક્ટ કરી શકે એવા વાયરસ છે. અને એનું કઈ રીતના સિમ્ટમ શું થશે? તો અમુક વખતે એનો ડિસ્કલરેશન થઈ જશે, એટલે કે કલર ચેન્જ કરી નાખશે, કાં પછી એના જે લીવ્સ છે એનું ડિસ્ટોર્શન, એને ડેમેજ પહોંચાડશે, અને એના અલ્ટિમેટલી પ્લાન્ટના ગ્રોથ ઉપર અફેક્ટ થશે. નેક્સ્ટ છે એ છે અમુક એક્ઝામ્પલ્સ આપ્યા છે જે મેઇન છે ઇન એગ્રીકલ્ચરલ ફિલ્ડ, એટલે કે આ જે વાયરસ છે બેસિકલી 10 પ્લાન્ટ વાયરસના એક્ઝામ્પલ્સ આપ્યા છે, નામ આપ્યા છે, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, કે આ બધા વાયરસ છે જે પ્લાન્ટ્સને ઇન્ફેક્ટ કરે અને વધારેમાં વધારે ડેમેજ પહોંચાડે. નેક્સ્ટ એ આપણો નવો ટર્મ છે જેનું નામ છે વાયરિયોઇડ્સ. એના વિશે જોઈ લઈએ. વાયરિયોઇડ્સને ધ પ્લાન્ટ ઇન્વેડર્સ તરીકે પણ તમે કહી શકો, કેમ કે વાયરિયોઇડ્સ વધારે મોસ્ટલી પ્લાન્ટને જ ઇન્ફેક્ટ કરે. વાયરિયોઇડ્સ જે નામ છે એ કઈ રીતના પડ્યું છે? તો વીર એટલે વાયરસ, અને ઓઇડ એટલે કે લાઇક વાયરસ જેવા પાર્ટિકલ્સને આપણે વાયરિયોઇડ્સ કહીએ. ઓકે, so viroids are subviruses composed exclusively of single circular strand of nucleic acid, that is RNA, that codes for single protein. વાયરિયોઇડ્સ જે છે એ ઓનલી આરએનએથી જ બનેલું હોય છે. ઓકે, એની પાસે કોઈ પણ જાતનું બીજા કોઈ પણ કમ્પોનેન્ટ્સ ના હોય, આરએનએ જ હોય છે, જે ઇન્ફેક્શિયસ હોય, એટલે કે ઇન્ફેક્શન કરી શકે એવું આરએનએ હોય છે. ઓકે, સો હજી એક તમે એક જ સેન્ટેન્સમાં હજી એક ડિફાઇન કરવું હોય વાયરોઇડ્સને, તો તમે કહી શકો કે દે આર સ્મોલ સર્ક્યુલર આરએનએ મોલિક્યુલ વિધાઉટ અ પ્રોટીન કોટ. એટલે કે સ્મોલ હોય છે સાઇઝમાં, એનું જે આરએનએનું સ્ટ્રક્ચર હોય સર્ક્યુલર હોય, અને એની પાસે કોઈ પણ જાતનું પ્રોટીન કોટ ના હોય. ધીસ આર કોલ્ડ વાયરોઇડ્સ. મોસ્ટલી પ્લાન્ટ પેથોજન, એટલે પ્લાન્ટને જ ઇન્ફેક્ટ કરે, પ્લાન્ટને જ ઇન્ફેક્ટ કરવાવાળા છે આ ઇન્ફેક્શિયસ આરએનએ. કન્સિસ્ટ સોલી ઓફ સ્મોલ સિંગલ સ્ટ્રેન્ડેડ સર્ક્યુલર આરએનએ, જેની લેન્થ પણ દીધી છે અપ્રોક્સિમેટલી 250થી લઈને 370 ન્યુક્લિયોટાઇડ્સ લોંગ એની સાઇઝ છે. ન્યુક્લિયોટાઇડ્સ એટલે એ જ ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડ બનાવે, અને અલ્ટિમેટલી બહુ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને એક જીનોમ બનાવે, જેને અત્યારે ફિલહાલ આપણે અહીંયા આરએનએ જીનોમ કહીએ છીએ. ઓકે, સો એની લેન્થ દીધી છે. The RNA of viroid doesn't encode any gene product. આ જે વાયરિયોઇડ છે એનું જે પણ આરએનએ છે એ કોઈ પણ જાતના પ્રોટીન્સ કે જીન પ્રોડક્ટ કોડ નથી કરતા. સો દે કાન્ટ રેપ્લિકેટ ધેમસેલ્ફ, એટલે એ રેપ્લિકેશન પણ પોતાની જાતે નથી કરી શકતા. They adopt a host RNA polymerase II which synthesize a negative RNA strand, then it serves as template for synthesis of other viroid RNA. હવે અગર આ વાયરિયોઇડ છે એને પોતાનું રેપ્લિકેશન કરવું હોય,
બરાબર, મલ્ટિપલ કોપીઝ કરવી હશે તો એને હોસ્ટ સેલના આરએનએ પોલિમરેઝની હેલ્પ લેવી પડશે. આરએનએ પોલિમરેઝ એટલે શું? તો એ એન્ઝાઇમ્સ છે જે આરએનએ બનાવે. ઓકે, તો હોસ્ટના એન્ઝાઇમ જ આ યુઝ કરશે અને પોતાનું જે આરએનએ છે, સર્ક્યુલર આરએનએ છે, એની મલ્ટિપલ કોપીઝ પછી બનાવશે. અને એની પાસે અગેન રિપીટ પોઈન્ટ થયો છે કે પ્રોટીન કોટ ના હોય, સો દે હેવ નો પ્રોટીન કોટ. આ અમુક ડિઝીઝના નામ છે જે વાયરોઇડ્સના થકી કોઝ થાય પ્લાન્ટની અંદર. વેરી કોમન એક્ઝામ્પલ છે વાયરોઇડ્સના થકી જે પ્લાન્ટ થાય, પ્લાન્ટમાં ડિઝીઝ થાય એનું પોટેટો સ્પિન્ડલ ટ્યુબર, વેરી કોમન નેમ. ઓકે, ફાઇન. સો અહીંયા આપણે પ્લાન્ટ વાયરસનો ટોપિક અને વાયરોઇડ્સનો ટોપિક કમ્પ્લીટ કરીએ. હોપફુલી બધું સમજમાં આવ્યું હશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.